નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે રાજકોટ જિલ્લાના ધોરાજીના વેગડી ગામ નજીક કારખાનામાં લાગી આગ। વેગડી જીઆઈડીસી માંગ પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ। બાજુના પ્લોટ માલિકે કચરો સળગાવતા બની ઘટના। કચરો સળગાવતા આગ વધુ પ્રસરી। ઈશા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી। માલિકના જણાવ્યા અનુસાર અંદાજે 5 લાખથી વધુની નુકસાની। ધોરાજી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, છતાં ફાયર બ્રિગેડની ટીમ ગાઢ નિંદ્રામાં। આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યો। રિપોર્ટર ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહેલ। एक 108 માં નોંધેલા। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।